નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિની ચર્ચા કરીશું. આજનો આપણો જે મુદ્દો છે સાપેક્ષ વેગ. અગાઉ આપણે પ્રકરણની શરૂઆતમાં કહ્યું હતું કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તો સાપેક્ષનો મતલબ થાય છે કે કોઈની સંદર્ભની અંદર આ બાબતની વાત થઈ રહી છે. અહીંયા આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ સાપેક્ષ વેગની છે. હવે કોઈ પદાર્થ ગતિ કરે છે કે નહીં એ પણ એક સાપેક્ષ ખ્યાલ છે. બે પદાર્થો ગતિ કરતા હોય તો એ બંને પદાર્થોની ગતિની જ્યારે સરખામણી કરવામાં આવે છે ત્યારે એ એકબીજાની સાપેક્ષમાં ગતિ થઈ રહી છે એવું કહીએ છીએ. હવે આપણે અહીંયા આ બાબત સમજવા માટે એક નિર્દેશ ફ્રેમ વિચારીએ કે કોઈ એક વ્યક્તિ જમીન પર ઊભો છે અને કોઈ એક વ્યક્તિ કારમાં બેસીને ગતિ કરીને જઈ રહ્યો છે. તો જમીન પર ઉભેલા વ્યક્તિની સરખામણીમાં જ્યારે જે વ્યક્તિ કારમાં બેસીને ગતિ કરીને જઈ રહ્યો છે એની ઝડપ લેવામાં આવે તો એને આપણે સાપેક્ષ ઝડપ કહીશું. તો કોના સાપેક્ષમાં ઝડપ? તો વ્યક્તિની સાપેક્ષમાં કારમાં બેઠેલ વ્યક્તિની ઝડપ. બરાબર? તો અહીંયા સાપેક્ષ વેગ સમજવા માટે આપણે એક બાબત સમજીએ. ધારો કે આપણી જોડે અહીંયા એક પોઝિશન છે, એમાં પ્રારંભિક પરિસ્થિતિમાં એક વ્યક્તિ અહીંયા છે જેને આપણે A વ્યક્તિ કહીએ અને B વ્યક્તિ અહીંયા છે. હવે આ t બરાબર 0 ની સ્થિતિ છે A અને B ની. આ વ્યક્તિ ગતિ કરીને માની લો કે B ની ઝડપ B ની જે ઝડપ છે એ VB છે અને A ની જે ઝડપ છે એ VA છે. તો એ પદાર્થ V ઝડપથી ગતિ કરીને જાય છે, B પદાર્થ VB ઝડપથી ગતિ કરીને જાય છે. તો t સમયે બંનેની પોઝિશન બતાવી અને આ પોઝિશનને આપણે આ જે પોઝિશન છે આને હું x a at 0 ટાઈમ અને આને કહીશ x b at 0 ટાઈમ. બંને પદાર્થો ગતિ કરીને જાય છે. આની ગતિ થઈને ધારો કે B પદાર્થ અહીંયા પહોંચે છે. B પદાર્થની પોઝિશન t સમયે અહીંયા આ રીતે મળે છે. આ પોઝિશનની અંદર એ આવે છે અને એ પદાર્થ ધારો કે અહીંયા આવે છે. તો આ જે સિચ્યુએશન છે આ A ની સિચ્યુએશન છે, આ B ની સિચ્યુએશન છે. તો આને હું કહીશ t t ટાઈમ x a at t time x b at t time. હવે મારે આ બંને પદાર્થોના સ્થાનાંતરના જે મૂલ્યો છે એની મારે અહીંયા ગણતરી કરવી છે. તો x b at t time નો જવાબ શું થાય? તો x b at t time બરાબર x b at 0 ટાઈમ પ્લસ એની ઝડપ કેટલી છે vb, કેટલા સમયમાં ગતિ કરીને ગયું t - 0 t સમયમાં. તો અહીંયા લખાય vb * t. અંતર મેળવવા માટે વેગ અને સમયનો ગુણાકાર કરેલો છે. એ જ રીતે x a at t ટાઈમ મેળવીશું તો x a at 0 ટાઈમ પ્લસ b a t. આની જેમ જ ઉપરના સમીકરણની જેમ જ. હવે સમજો કે આ A પદાર્થ છે, આ B પદાર્થ છે. બંનેની ઝડપ જુદી જુદી છે. તો શું થશે? બંનેની ગતિ એક જ દિશામાં થાય છે. આ બંને પદાર્થની ગતિ એક જ દિશામાં થઈ રહી છે હાલ. તો આવી જે સિચ્યુએશન છે એ સિચ્યુએશન દરમિયાન એ બે પદાર્થો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ બદલાશે. હવે એવું બને કે આગળવાળો પદાર્થ વધારે ઝડપથી ગતિ કરતો હશે તો પાછળવાળો પદાર્થ અને આગળવાળા પદાર્થની વચ્ચે અંતર વધતું જશે. પાછળવાળા પદાર્થની ઝડપ વધારે હશે, આગળવાળા પદાર્થની ઝડપ ઓછી હશે તો આગળ જતા બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઘટતું જશે. એટલે બંને વચ્ચે સાપેક્ષ સ્થાનાંતર ઉદ્ભવશે. એટલે અહીંયા હું આ બંનેની બાદબાકી લઉં તો મને x b t - x a t એ a ની સાપેક્ષે b નું સ્થાનાંતર કહેવાય. હવે અહીંયા સમજો કે અહીંયા x બરાબર 0 છે
x બરાબર 0 ની જે પોઝિશન છે એ અહીંયા છે. તો આ પોઝિશન કઈક વેલ્યુ ધરાવે છે, આ પણ કઈક વેલ્યુ ધરાવે છે. હવે આ બધી વેલ્યુએશનો જે છે એ વેલ્યુએશનોને આપણે અહીંયા એકબીજાની સાપેક્ષમાં લખવી હોય તો મારે શું કરવું પડે? આનું જે સ્થાન છે અહીંયા જે મેં બતાવ્યું આને શું બતાવવું પડે? આ જે વેલ્યુ છે આને મારે આ પદ તરીકે બતાવવું પડે. xb at 0 અને આ જે વેલ્યુ છે અહીંયા આ વેલ્યુને ઓલરેડી આપણે અહીંયા x at 0 વડે બતાવી દીધી. પછી અહીંથી ચાલુ કરી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એને કહેવાય xb at t અને અહીંથી ચાલુ કરી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એને કહેવાય x at t. એટલે t સમયે a ની પોઝિશન, t સમયે b ની પોઝિશન. તો આ જે વેલ્યુઓ છે એને આપણે આ રીતે મેળવી શકીએ છીએ. હવે b નું સ્થાન ક્યાં? તો કે અહીંયા t સમયે. પણ a ની સાપેક્ષમાં કેટલું? તો કે આટલું. અને આ વેલ્યુ મેળવવી હોય તો શું કરવું પડે? આ વેલ્યુ મારે મેળવવી હોય તો મને કોની ઉપરથી મળે? તો આ વેલ્યુ મેળવવા માટે આપણે બાદબાકી કરવી પડે. કોની કોની બાદબાકી કરવી પડે? તો xbt અને xat ની આ બંને વેલ્યુ અંદરથી બાદ થઈ જાય તો આ બેની બાદબાકી કરીશું તો શું મળશે? xb at t minus xa at t is equal to xb at 0 plus vbt minus xa at 0 minus va. અને આને તમે આ રીતે સિક્વન્સમાં ગોઠવો તો x b at 0 minus xa at 0 એટલે 0 સમયે a b નું સ્થાન, 0 સમયે a નું સ્થાન અહીંયા લખું પ્લસ આ vbt minus vat તો અહીંયાથી t કોમન નીકળશે અને આવું લખું vb minus va into t. તો આ જે છે એ xbt minus xat નો જવાબ આપે છે. અને આની મદદથી આપણે અહીંયા સાપેક્ષ વેગ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે xb at 0 અને xa at 0 એટલે શૂન્ય સમયે b નું સ્થાન, શૂન્ય સમયે a નું સ્થાન આ તો ફિક્સ થઈ ગયા. ગતિ દરમિયાન જ્યાંથી એની ગતિની શરૂઆત થઈ હતી એ પોઝિશન માટે આ વેલ્યુ ફિક્સ વેલ્યુ ગણાય. એટલે આ બંને કિંમતો બદલાવાની નથી. તો શું બદલાશે? vb va નો જવાબ જે છે એના આધારે આ બંને વચ્ચેનું સાપેક્ષ જે સ્થાન છે એ ચેન્જ થશે. એટલે અહીંયા vb va જે છે એને આપણે સાપેક્ષ વેગ તરીકે ઓળખીએ છીએ. vb va ને a ની સાપેક્ષે b નો વેગ કહેવાય. અને એને દર્શાવવા માટે આપણે આવી સિમ્બોલ વાપરીએ છીએ vba vb minus va. હવે શા માટે આને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે તો થોડુંક સમજીએ કે ધારો કે મેં તમને જે શરૂઆતમાં ઉદાહરણ આપ્યું કે એક વ્યક્તિ જમીન ઉપર ઊભો છે, સ્થિર છે, બીજી વ્યક્તિ કારમાં બેસીને ગતિ કરીને જાય છે તો એમનો સાપેક્ષ વેગ કેટલો? તો જે કારની ગતિ છે એટલો જ એમની વચ્ચેનો સાપેક્ષ વેગ કહેવાય. પરંતુ કોઈ વખતે એવું બને છે કે બે પદાર્થો ગતિ કરતા હોય. દાખલા તરીકે આપણે વિચારો કે તમે એક ગાડીમાં બેઠા છો અને બાજુમાં બીજી એક પેસેન્જર ટ્રેન છે. તમારી ગાડી ધારી રહી છે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં જઈ રહી છે અને તમારી બાજુમાં જે ગાડી છે, જે ટ્રેક છે એના ઉપરની ગાડી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં જઈ રહી છે. તો આ સિચ્યુએશન જે છે, આ પરિસ્થિતિમાં એ ગાડીમાં જે વ્યક્તિ બેઠેલો છે પ્રથમ ગાડીમાં એને બીજી ગાડીની જે ઝડપ અથવા વેગની વાત કરવી હોય તો કેટલી માલુમ પડે? તો તમને ખ્યાલ આવે છે કે બી ગાડી એક્ચ્યુઅલ ઝડપ કેટલી? તો કે 50 કિલોમીટર પ્રતિ કલાક. એ ગાડી એક્ચ્યુઅલ ઝડપ કેટલી? તો કે 40 કિલોમીટર પ્રતિ કલાક. પણ એ એક્ચ્યુઅલ ઝડપ કોની સાપેક્ષમાં? તો જમીનની સાપેક્ષમાં. પણ એ ગાડીની સાપેક્ષમાં બી ગાડીની ઝડપ કેટલી?
તો તમે માની લો કે એ ગાડીમાં બેઠા છો, તમારી બાજુમાં બી ગાડી છે, એ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી છે, તો તમને એ ગાડી કેટલી ઝડપે જતી દેખાશે અથવા એની ઝડપ કેટલી અનુભવાશે? તો એ બંને વચ્ચેનો તફાવત જે છે એ 50 માંથી 40 બાદ કરી એટલે 10 નો મળે. તો એ ઝડપ આપણને, એ સાપેક્ષ વેગ જે છે એ આપણને 10 નો માલુમ પડશે. ખરેખર કેટલી એક્ચ્યુઅલ ઝડપ છે જમીનની સાપેક્ષે? 50 ની છે, પણ માલુમ કેટલી પડે? કારણ કે એ બંનેની ગતિ થઈ રહી છે. એટલે અહીંયા સાપેક્ષ ઝડપ વ્યાખ્યાયિત કરવી ખૂબ જરૂરી છે. બંને પદાર્થો ગતિમાં હોય ત્યારે સાપેક્ષ ઝડપ જે છે એ આપણે બંનેની બાદબાકી અથવા સરવાળો કરીને મેળવી શકીએ છીએ. હવે અહીંયા જ્યારે બંને પદાર્થોની ગતિ એક જ દિશામાં હોય ત્યારે બાદબાકી થાય છે. ધ્યાન રાખીશું કે આ જે સૂત્ર લખેલું છે VBA, અહીંયા સફિક્સ ની અંદર જે લખું છું BA, આ ગમે તેમ લખતા નથી, આ યાદ રાખજો. VBA નો મતલબ થાય છે A ની સાપેક્ષમાં, A ની સાપેક્ષે B નો વેગ. અહીંયા આ જે બતાવેલું છે નીચે BA, A ની સાપેક્ષે B નો વેગ, અને આને મારે આવું લખવું હોય VAB, તો VAB નો જવાબ જે છે એ આપણને આવો મળશે VA VB. અને આને બોલવું હોય, જો આને આપણે આ રીતે બોલતા હોઈએ તો આને બોલવું હોય તો મારે આ રીતે બોલવું પડે B ની સાપેક્ષે A નો વેગ. તો આ જે સિમ્બોલ છે AB, એ અહીંયા યાદ રાખીશું કે જે પાછળ છે એની સાપેક્ષમાં વેગ માપવાની વાત થાય. એટલે હવે મેં તમને જે ઉદાહરણ આપ્યું એમાં VAB કેટલા થાય, તો B ની સાપેક્ષે A નો વેગ. હવે આના આકૃતિ પ્રમાણે થોડીક બતાવીએ તમને તો ખ્યાલ આવે. માની લો કે આ ઉત્તર દિશા છે, આ નોર્થ ડાયરેક્શન છે. અહીંયા એક ગાડી જે છે આ એ ગાડી છે જેની ઝડપની વાત કરી 40 કિલોમીટર પર કલાક, અને આ જ રસ્તા ઉપર બી ગાડી પણ છે, બાજુમાં બીજો એક ટ્રેક છે, આ નોર્થ ડાયરેક્શનમાં છે. અહીંયા બી ગાડી છે જેની ઝડપ છે 50 કિલોમીટર પર. હવે આ જે પોઝિશન છે, તો અહીંયા બેઠેલા વ્યક્તિને આની ઝડપ ઓબ્ઝર્વ કરવાની હોય તો આની સાપેક્ષમાં ઝડપ નહીં કહેવાય. આમાં બેઠેલા વ્યક્તિને આની ઝડપ ઓબ્ઝર્વ કરવાની હોય તો B ની સાપેક્ષમાં ઝડપ કહેવાય. એટલે અહીંયા મારે VAB એટલે કે B ની સાપેક્ષે A ની ઝડપ કેટલી, B ની સાપેક્ષે A ની ઝડપ અથવા વેગ, તો અહીંયા VAB VA VB છે. હવે તમે સમજી શકો છો કે 40 માંથી 50 બાદ કરીશ તો શું જવાબ મળશે? 40 ઓછા 50, જવાબ થયો 10, પણ -10 થયો. હવે -10 શું દર્શાવે છે? તો -10 એવું દર્શાવે છે કે કઈ દિશામાં માલુમ પડશે એને? તો આને એક્ઝેક્ટ નોર્થ ની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશા લઈશું એટલે આપણને અહીંયા સાઉથ મળશે. તો સાઉથ ની ડાયરેક્શનમાં, દક્ષિણ દિશાની અંદર એને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માલુમ પડશે. કોને? તો કે A ને. હવે એ જ વસ્તુ આપણે અહીંયા B ની સાપેક્ષમાં, એટલે B ને માલુમ પડશે. હવે એ જ વસ્તુ આપણે A ની સાપેક્ષમાં લેવા માંગતા હોઈએ કે A ની સાપેક્ષમાં B ની ઝડપ કેટલી, તો A ની સાપેક્ષે B ની ઝડપ, A ની સાપેક્ષે B નો વેગ, બરાબર. તો એમાં આપણે VB VA કરવું પડશે, અને VB VA કરશું તો 50 માંથી 40 બાદ કરીશું, અને 50 માંથી 40 બાદ કરીશું તો જવાબ આપણને 10 મળશે. 10 કેવું મળ્યો? ધન મળ્યો. VBA VB VA VB VA 50 40 10 કિલોમીટર પ્રતિ કલાક. તો આ જે જવાબ છે આ પોઝિટિવ મળ્યો. પોઝિટિવ ડાયરેક્શન બતાવે છે નોર્થ, નેગેટિવ ડાયરેક્શન બતાવે છે સાઉથ. તો A ની સાપેક્ષે B નો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક કઈ દિશામાં આવશે? ઉત્તર. એ જ રીતે તમે આને VAB મેળવો તો VA VB
અને આનો જવાબ મેળવીશું કિંમત ઉપરથી તો 40 માઈનસ 50 એટલે અહીંયા શું મળશે માઈનસ 10 કિલોમીટર પર અવર. હવે માઈનસ જે મળે છે એ શું બતાવે છે દક્ષિણ દિશા બતાવે છે. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. ઉત્તર અને દક્ષિણ દિશાઓ કેવી રીતે મળે છે. હવે થોડીક અહીંયા બીજી ચર્ચા કરીએ આપણે કે સાપેક્ષ વેગ જે છે એના ઉપરથી આપણને શું ખબર પડશે. તો સાપેક્ષ વેગ ઉપરથી એવી ખબર પડે કે બે પદાર્થો વચ્ચેનું અંતર વધશે કે ઘટશે. બે પદાર્થોની ગતિ થતી હોય તો એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ કેવું રહેશે, વધશે કે ઘટશે. બીજું, બે પદાર્થો એકબીજાને કોઈ ક્યારે મળશે કે નહીં મળે. બરાબર. તો હવે એની થોડીક અહીંયા ચર્ચા કરીએ કે ધારો કે આપણી જોડે બે પદાર્થો છે અને એના વેગ va અને vb છે. અહીંયા મેં આકૃતિ બનાવેલી છે આલેખ સમજવા માટે કે આપણી જોડે b પદાર્થ આગળ છે, b પદાર્થ પાછળ છે. આ t બરાબર 0 સમયની સ્થિતિ છે. અહીંયા t 0 છે. હવે b પદાર્થની જે ઝડપ છે એ પદાર્થની ઝડપ જેટલી જ છે. તો શું થશે, એક સેકન્ડમાં b જેટલો ખસશે એટલો જ a ખસશે. તો આનો આલેખ બનાવીશું તો જ્યારે va અને vb સરખા હશે ત્યારે સાપેક્ષ વેગ 0 થશે. અને સાપેક્ષ વેગ જ્યારે 0 હશે ત્યારે a પદાર્થનો આલેખ અને b પદાર્થનો આલેખ એકબીજાને સમાંતર રહેશે. x વિરુદ્ધ t નો આલેખ સાપેક્ષ વેગ માટે બનાવીએ તો આ આલેખ a માટે અને b માટે જે દોરવામાં આવે છે એ એકબીજાને પેરેલલ રહેશે. બરાબર. ક્યારે va બરાબર vb છે. કેવી રીતે, તો જેટલું એ પદાર્થ ખસીને આગળ વધશે એટલું જ b પદાર્થ ખસીને આગળ જશે. એટલે b ની ગતિ અહીંયા થઈ તો a ની ગતિ એટલી જ. એટલે a જેટલું ખસે, માની લો કે a ની અંદર 10 મીટરનું સ્થાનાંતર થાય છે તો b ની અંદર પણ 10 મીટરનું સ્થાનાંતર થશે. કારણ કે v અને vb સરખા છે. એટલે કોઈ પણ સમયે જો તમે આલેખ અહીંયા ડ્રો કરશો તો આ બે લાઈનો પેરેલલ જ ચાલશે જ્યારે બંનેના ઝડપના મૂલ્યો સરખા હશે. બરાબર. એક જ દિશામાં ગતિ કરતા હોય અને બંનેની જે વેગની જે કિંમત છે એ સરખી હોય ત્યારે x વિરુદ્ધ t નો આલેખ પેરેલલ મળશે. બીજા નંબરની સિચ્યુએશનનો વિચાર કરીએ કે જેની અંદર b પદાર્થ આની જેમ આગળ હતો, એ પદાર્થ અહીંયા હતો, t બરાબર 0 સમયની સ્થિતિ. આ એની પોઝિશન છે, આ b ની પોઝિશન છે. હવે આ આલેખ કેવું દર્શાવે છે કે x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એ શું આપે, વેગનું મૂલ્ય આપે. અને આ ઢાળ a નો વધારે છે, b નો ઓછો છે. તમે જોશો કે આ ઢાળ મેળવીએ આપણે આ રીતે તો આ ઢાળ કરતા આનો ઢાળ ઓછો મળશે b નો. એટલે b નો ઢાળ ઓછો છે, a નો ઢાળ વધારે છે. તો એનો મતલબ કે va vb કરતા મોટા છે અને va vb કરતા મોટા હોય તો a પદાર્થ પાછળ હતો, b પદાર્થ આગળ હતો. તો આગળ જતા કોઈ સમયે t સમયે આ બંને પદાર્થ એકબીજાને મળશે. બરાબર. તો આ બાબત પણ આપણે દાખલાની અંદર શોધવાની કોઈ વખતે આવે છે કે બે પદાર્થો કયા સમયે એકબીજાને સ્પર્શશે. હવે જો અહીંયા બે પદાર્થો એકબીજાને મળે ત્યારે આ જે સૂત્ર છે આ સમીકરણની અંદર x ની જે વેલ્યુ છે એ બંને માટે સરખી થઈ જશે. અને x ની વેલ્યુ બંને માટે જો સરખી થઈ જતી હોય તો આ જે વેલ્યુ છે આને તમે x at પણ કહી શકો, x bt પણ કહી શકો. જ્યારે એકબીજાને એ ભેગા થાય છે ત્યારે x at અને x bt સરખા થાય છે. એનો મતલબ એવો થયો કે આ પર જે સૂત્ર છે એમાં આ બાજુનો જે ભાગ છે એ 0 થઈ જશે અને આ 0 થઈ જશે તો xb at 0 minus xa at 0 is equal to minus va minus vb into t. એટલે આ જે પદ છે આને આપણે આ બાજુનો ભાગ 0 લઈ લઈશું અને એના ઉપરથી એક્ઝામ્પલ ગણીશું. તો જ્યારે ભેગા થવાની વાત કરે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું અને એનો
ડાબી બાજુનો જે ભાગ છે એ કેવો થઈ જશે 0 થઈ જશે કારણ કે આ વેલ્યુને x80 પણ કહેવાય xbt પણ કહેવાય. બીજી વાત આગળ જઈએ. હવે જ્યારે બે પદાર્થો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, વિરુદ્ધ દિશાની જે ગતિ છે એને તમે આ રીતે સમજો કે આ નોર્થ ડાયરેક્શન, આ સાઉથ ડાયરેક્શન. એક પદાર્થ આમ ગતિ કરીને જાય છે, બીજો પદાર્થ આમ ગતિ કરીને આવે છે. હવે ગતિની જે શરૂઆત છે એ એવી રીતે થાય છે કે આ એ બી પદાર્થ અહીંયા હતો, અહીંયા એ પદાર્થ હતો. એ પદાર્થ ઉત્તર દિશામાં જાય છે અને બી પદાર્થ દક્ષિણ દિશામાં જાય છે. એટલે મેં અહીંયા બી ની ડાયરેક્શનની નીચેની સાઈડે એટલે બી ની અંદર x નો ઘટાડો થાય છે, a ની અંદર x નો વધારો થાય છે. આ બાજુમાં જશું તો x વધશે, આ બાજુમાં આવશું તો x ઘટશે. તો આ જે આલેખ દોરેલો છે એ આલેખ કોના માટેનો છે? તો આ આલેખ આ પોઝિશન પ્રમાણે સમજવું હોય તો આ રીતનો છે. આ b છે, આ a છે. b ની ગતિ આમ થઈ રહી છે, a ની ગતિ આમ થઈ રહી છે. તો જ્યારે આમ બંને એકબીજાને ક્રોસ કરશે તો આ પોઝિશનમાં એકબીજાને એ લોકો શું કરે છે? ક્રોસ કરે છે. અને આ સમયે એક વખત એ મળશે પછી એ આગળ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવાથી એકબીજાને મળતા નથી. તો આ જે ત્રીજા નંબરનો આલેખ છે એ VA અને VB એમાં તમે જોઈ શકો છો કે V ની અહીંયા મેં વેલોસિટી વધારે બતાવી છે એ કરતા ઢાળ પરથી, પણ VA અને VB માં VB ની ડાયરેક્શન વિરુદ્ધ છે એટલે વિરુદ્ધ દિશામાં ગતિ છે. વિરુદ્ધ દિશામાં ગતિ. તો આ રીતનો આલેખ બને. અને ત્રીજી એક ચોથા નંબરની શક્યતા વિચારવી હોય તો એવી રીતે વિચારી શકાય કે એ પદાર્થ પાછળ છે, બી પદાર્થ આગળ છે. બી પદાર્થનો વેગ એ પદાર્થ કરતા વધારે હોય તો બે પદાર્થો ક્યારેય એકબીજાને મળશે નહીં, કારણ કે આ આગળ છે અને આ પાછળ છે. આની વધારે વેગની કિંમત છે, આની ઓછી છે. તો આ આગળ જ નીકળવાનું, આ પાછળ જ રહેવાનું. એટલે બી ને એ ઓવરટેક કરી શકશે નહીં. બરાબર. અહીંયા ઓવરટેક શબ્દ કોઈ વખતે વપરાય છે થિયરીની આપણે એક્ઝામ્પલની અંદર. તો બી અને એ VB ગ્રેટર ધેન VA છે તો VB ની કિંમત VA કરતા વધારે હોવાથી એ ક્યારે B ને ઓવરટેક કરી શકવાનો નથી. તો આ જે બાબત છે સાપેક્ષ વેગની એ આપણે અહીંયા એક પરિમાણ માટે છે એટલે સમજવામાં કોઈ તકલીફ પડે એવું નથી. બંને પદાર્થોની ગતિની દિશાઓ ધ્યાનમાં લેવાની. એક જ દિશામાં ગતિ કરતા હોય તો બાદબાકી કરીશું એટલે સીધો જવાબ મળી જશે. વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે આપણે એ જે સમજવા જેવી બાબત છે કે ધારો કે એ પદાર્થ આમ ગતિ કરી રહ્યો છે બી પદાર્થ, તો હવે આ વ્યક્તિને આની ઝડપ વધારે માલુમ પડે હોય એના કરતા, કારણ કે આ એની નજીક આવે છે, આ પણ એની નજીક આવે છે. એટલે બંને વચ્ચેનું અંતર પ્રતિ સેકન્ડે ઝડપથી ઘટે છે અને ઝડપથી ઘટતું હોવાથી જે સાપેક્ષ વેગનું મૂલ્ય છે એની કોઈ એક વ્યક્તિ જે ગતિ કરી રહ્યો છે ઓબ્ઝર્વેશન કરતા એના વેગ કરતા એને વધારે માલુમ પડે છે. એટલે સાપેક્ષ વેગનું મૂલ્ય બંને પદાર્થોની સ્વતંત્ર ઝડપ કરતા વધારે હોઈ શકે? તો જવાબ આવશે હા. સાપેક્ષ વેગ એ સ્વતંત્ર વેગોની કિંમત કરતા વધુ હોઈ શકે છે. કઈ પરિસ્થિતિમાં? તો જ્યારે બે પદાર્થો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે ત્યારે સાપેક્ષ વેગનું મૂલ્ય સ્વતંત્ર વેગના મૂલ્ય કરતા વધુ હોય છે. હવે અહીંયા તમે જ્યારે જવાબ મેળવો છો એમાં ધન આવે અને ઋણ આવે કિંમતો, તો એનાથી આપણે વેલ્યુ ઋણ નથી એની ડાયરેક્શન રજૂ કરે છે. એટલે ધારો કે અહીંયા જવાબ મળ્યો મને -10 કિલોમીટર પ્રતિ કલાક, તો આ -10 શું બતાવે છે? એ દિશા બતાવે છે, દક્ષિણ. અહીંયા પ્લસ જવાબ મળ્યો તો એ શું બતાવે છે? દિશા. ઉત્તર દિશાને પોઝિટિવ ડાયરેક્શન બતાવી છે, દક્ષિણ દિશાને નેગેટિવ ડાયરેક્શન બતાવી છે. એટલે આ રીતના પ્રશ્નો તમને સાપેક્ષ વેગ ઉપરથી પૂછી શકે છે. બરાબર. તો સાપેક્ષ વેગ એટલે એક પદાર્થની સાપેક્ષમાં બીજા પદાર્થનો વેગ. હવે બે પદાર્થો અલગ અલગ ઝડપથી ગતિ કરીને જઈ રહ્યા હોય એક જ દિશામાં, તો સાપેક્ષ વેગ જ્યારે a નો b ની સાપેક્ષમાં મેળવવામાં આવે કે b નો a ની સાપેક્ષમાં મેળવવામાં આવે ત્યારે આપણે આ સૂત્રો ધ્યાનમાં લઈશું. b નો a ની સાપેક્ષે વેગ vba, a નો b ની સાપેક્ષમાં વેગ vab, અને આ સિક્વન્સ b અહીંયા પહેલા છે તો અહીંયા પહેલા આવશે vb આવશે અને a પછી છે તો va આવશે. એટલે vba બરાબર vb va. હવે તમને એમ થાય કે vb અને va શું છે?
તો VB અને VA જે છે એ જમીનની સાપેક્ષે વેગ છે. કોઈ સ્થિર પરિસ્થિતિ, એટલે અહીંયા માની લો કે ગાડી ગતિ કરીને જાય છે તો કોની ઉપર ગતિ કરે છે? જમીન ઉપર. તો જમીનની સાપેક્ષે ગાડીનો જે વેગ છે એને એ ગાડી માટે VA કીધું, બી ગાડી માટે VB કીધું, અને આ બેની બાદબાકી કરી જે જવાબ મળે છે એને આપણે સાપેક્ષ વેગ કીધો. તો કોઈ સ્થિર પદાર્થની સાપેક્ષમાં જ્યારે ઝડપ લેવામાં આવે તો એ VB કે VA જ આપે. હવે બાદબાકી કરશો તો 0 બાદ કરવાથી જવાબ બદલાવાનો નથી. તો હવે આ બાબત તમારે સૂત્રાત્મક જે યાદ રાખેલું છે એને ન્યુમેરિકલ ની અંદર કેવી રીતે સમજીને વાપરવું, તો એના માટે તમારે આ સિક્વન્સ યાદ રાખવાનો કે BA હોય તો VB VA, AB હોય તો VA VB, અને VAB ક્યારે લખવું, કોના માટે લખવું? તો VAB એટલે B ની સાપેક્ષે E નો વેગ. આને તમે બીજી રીતે પણ બોલી શકો, A નો B ની સાપેક્ષે વેગ. ઘણી વખતે આવું લોકો બોલતા હોય છે, A નો B ની સાપેક્ષે વેગ. આ રીતે પણ બોલે છે. જે પાછળ છે એને પાછળ રાખે, એટલે A નો B ની સાપેક્ષે વેગ, તો એના પણ VAB કહેવાય. B ની સાપેક્ષે A નો વેગ, તો એના પણ VAB કહેવાય. એટલે અહીંયા જે બોલવાનો ક્રમ છે એ ભલે આગળ પાછળ હોય, જે સાપેક્ષમાં હોય એ પાછળ આવશે. એટલે VAB, તો આને શું બોલાય? VAB એટલે A નો B ની સાપેક્ષે વેગ અથવા B ની સાપેક્ષે A નો વેગ. સારું, સ્થાનાંતર માટે પણ આપણે આવું લખી શકીએ. આ જે સૂત્ર છે આને મારે આવું પણ લખાય, x b a at t સમયે b નું a ની સાપેક્ષે સ્થાનાંતર, b નું a ની સાપેક્ષે સ્થાનાંતર. એટલે જે પાછળ છે એ સાપેક્ષની અંદર યાદ રાખીશું. તો b નું a ની સાપેક્ષે સ્થાનાંતર x b a t, અને આને તમારે શોધવું હોય તો શું કરવું પડે? તો x b t માંથી x a t બાદ કરવા પડે. સેમ આની અંદર જે રીતે યુઝ કરીએ છીએ, અને આ આલેખો તમારે ધ્યાનમાં લેવાના છે. હવે જુઓ, ટેક્સ્ટ બુકમાં અહીંયા વેલ્યુ આપેલી છે, આપણે કોઈ વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી. એ સમજવા માટે આપી છે કે આટલા સમય આટલો વેગ છે, આટલા સમય આટલો વેગ છે, તો પદાર્થ. હવે મેં તમને આ જે ઉદાહરણ આપ્યું પહેલા નંબરે કે બંને એક જ દિશામાં ગતિ કરીને જઈ રહ્યા છે, 40 અને 50 ની ઝડપો છે, તો એને આપણે અહીંયા આની સાથે સરખાઈ શકીએ. આની વેલ્યુ જે છે એ પ્રમાણે આપણે આલેખ બનાવીએ તો આપણને આલેખો અલગ અલગ પ્રકારના મળે. સરખી હોય તો આવો મળે, VA VB હોય તો આવો આલેખ મળે, વિરુદ્ધ દિશા હોય તો આવો આલેખ મળે. બરાબર? એટલે વિરુદ્ધ દિશા હોય અને પોઝિશન એ રીતની હોય કે એકબીજાને ક્રોસ કરે, તો આના માટે આપણે આ બાબતો ધ્યાનમાં રાખીશું. અને આના ઉપરથી એક એક્ઝામ્પલ પણ આપેલું છે.